નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વરસાદને લઈને આવી આજની આગાહી। તો રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં આજે છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને પોરબંદર તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદ વરસી શકે છે। તો આ સિવાય નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં પૂર માટે રાહત પેકેજ પાણીના ટીપા જેવું છે। જ્યાં દોસ્તો વડોદરામાં પૂરના કારણે લોકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા પૂર માટે પેકેજ જાહેર કરવાની જાહેરાત પણ કરાઈ છે। તો વેપારીઓ કહે છે કે પેકેજ પાણીના ટીપા જેવું છે। તો 5 લાખના નુકસાન સામે 85,000 રૂપિયાની સહાય મળશે। તો હવે શહેરના 5 મોટા વેપારી એસોસિએશને આ અંગે રજૂઆત કરવા માટે સીએમ પાસે મળવાનો પણ સમય માંગ્યો છે અને કહ્યું છે કે અમને વિશ્વાસ છે કે પીએમ ગુજરાત મુલાકાત દરમિયાન વડોદરા માટે મોટું પેકેજની પણ જાહેરાત કરશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી આગામી દિવસો માટે 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે। જ્યાં દોસ્તો ભારતીય હવામાન વિભાગે દેશના અલગ અલગ 15 જેટલા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં હજુ પણ નીચા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે, જેના કારણે દિલ્હી એનસીઆરમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। તો આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પણ વરસાદ ચાલુ રહેશે। તો ઉત્તરાખંડના ચમોલીમાં પણ ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ હાઈવે બ્લોક થઈ ગયો હતો। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો બોર્ડના પેપરમાં ચકાસણીમાં ભૂલ કરતા 63 જેટલા શિક્ષકોને દંડ ફટકારાયો છે। જ્યાં દોસ્તો રાજકોટના 63 શિક્ષકોને ₹92,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો બોર્ડના પેપર ચેકિંગમાં 10 થી લઈને 40 માર્કની ભૂલ કરી છે। તો ધોરણ 10 અને 12ના પેપર ચેકિંગમાં શિક્ષકોની ભૂલ સામે આવી છે। તો માત્ર વિદ્યાર્થીઓ પેપરમાં ભૂલ કરે તેવું નથી, પરંતુ શિક્ષકોએ પેપર ચકાસણીમાં ભૂલ કરતા દંડ ફટકારવામાં આવ્યો છે। તો ગયા વર્ષે પણ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પેપર ચેકિંગમાં મોટા પ્રમાણમાં ભૂલો કરવામાં આવી હતી। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। દિવાળીને લઈને એસટી વિભાગનો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય। તો દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાને વતને જતા હોય છે અને મુસાફરોનો ધસારો પણમાં વધારો જોવા મળે છે, જેથી ખાનગી ટ્રાવેલ્સવાળા ભાડામાં પણ વધારો કરી દેતા હોય છે। તો એસટી વિભાગે આ વખતે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કર્યું છે, જેમાં સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ, દાહોદ સહિત મહારાષ્ટ્રમાં પણ વતને જતા મુસાફરો માટે વધારાની કુલ 2,200 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાહતના સમાચાર મળ્યા છે। તો તારીખ લંબાવવામાં આવી છે। જ્યાં દોસ્તો આધાર કાર્ડને અપડેટ કરવાને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે। તો આ અંતર્ગત ફ્રી આધાર કાર્ડને અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે। તો યુઆઈડીએઆઈએ ટ્વિટર ઉપર માહિતી આપી છે કે મફત આધાર અપડેટની સમયમર્યાદા 14 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી, જે હવેથી 3 મહિના માટે લંબાવવામાં આવી છે। એટલે કે હવે તમે 14 ડિસેમ્બર 2024 સુધી આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી શકશો। તો 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવી પડશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પીએમની મુલાકાત પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્થળ નિરીક્ષણ કર્યું છે। જ્યાં દોસ્તો અમદાવાદમાં આવેલા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીનો કાર્યક્રમ 16 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે। તો જેમાં 1 લાખથી પણ વધારે જનમેદની જોવા મળી શકે છે, જેથી સુરક્ષા અને વ્યવસ્થાના પગલે મુખ્યમંત્રી ખુદ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તો હાલ પોલીસ દ્વારા સ્થળ ઉપર સઘન ચેકિંગ પણ હાથ ધરાયું છે।
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. માર્ગ અને મકાન પંચાયતમાં ₹79 લાખનું કૌભાંડ સામે આવ્યું છે. તો અરવલ્લીમાં માર્ગ અને મકાન પંચાયતમાં ₹79 લાખનું કૌભાંડ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં જેસીબી દ્વારા કામો કરા બતાવીને અન્ય વાહનો પણ દર્શાવ્યા છે. તો રસ્તા રિપેરિંગના કામોમાં જેસીબીનો ઉપયોગ થવાનું પણ દર્શાવ્યું છે. તો તપાસ કરતા કાર, બાઇક જેવા વાહનો નીકળ્યા છે. તો પંચાયત વિભાગના ઓડિટમાં કૌભાંડ બહાર આવ્યું છે. તો જેમાં કૌભાંડમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે આવી છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. આયાતી તેલ ઉપર કસ્ટમ ડ્યુટી વધારતા ઓઇલ મિલ એસોસિએશનનું નિવેદન સામે આવ્યું છે. તો રાજકોટમાં આયાતી તેલ ઉપરની કસ્ટમ ડ્યુટી વધારવાનો મામલો સામે આવ્યો છે. તો ખાદ્ય તેલ આયાતને લઈને 20% જેટલી ડ્યુટી વધારવામાં આવી છે, જેને લઈને ખાદ્ય તેલ ઉત્પાદક અને વેપાર સાથે જોડાયેલા હોય તેમને ફાયદો થઈ શકે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી આયાત ડ્યુટી વધારવાની માંગણી કરવામાં આવી છે. તો જેને લઈને ખાદ્ય તેલ આયાતને લઈને ડ્યુટી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો સંજયસિંહનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે શાહ તાત્કાલિક પોતાનું રાજીનામું આપે. જ્યાં દોસ્તો આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે કહ્યું કે સીબીઆઈ ગૃહમંત્રી અમિત શાહના પાંજરામાં કેદ છે. તો તેમના ઇશારા ઉપર સીબીઆઈએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. તો સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ અમિત શાહને 1 મિનિટ પણ પોતાના પદ ઉપર રહેવાનો અધિકાર નથી. તો તેમણે તાત્કાલિક પોતાના પદ ઉપરથી રાજીનામું આપવું જોઈએ. અને કેજરીવાલ પાસે તમામ વિભાગો પણ છે. તો કેજરીવાલે ફાઇલ ઉપર સહી નહીં કરી શકે તેવું ભાજપે કયું સપનું જોયું છે? તો શું ભાજપ કામ રોકવા માંગે છે? તો દોસ્તો ફટાફટ નીચે કોમેન્ટ કરજો. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નવરાત્રીમાં પડી શકે છે ભારે વરસાદ. તો રાજ્યમાંથી આગામી મહિનામાં ચોમાસું વિદાય લેશે. તો ચોમાસું વિદાય થવાની સામાન્ય તારીખ 15 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીની હોય છે, જેથી હાલતની અસર પણ જોવા મળી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે કે નવરાત્રી વેળાએ રાજ્યમાં વરસાદી માહોલ ફરી એકવાર છવાશે. જોકે આ અંગે હજુ હવામાન વિભાગ દ્વારા કોઈ પણ આગાહી કરવામાં આવી નથી. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. મંકીપોક્સ વાયરસને પ્રથમ રસીને મળી ગઈ છે WHO તરફથી મંજૂરી. જ્યાં દોસ્તો મંકીપોક્સ વાયરસના કારણે ઘણા બધા દેશોમાં હાલ ભારે ચિંતાઓ જોવા મળી રહી છે. ત્યારે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેની સારવાર માટેની રસી પણ આપી દીધી છે. તો WHOએ જણાવ્યું છે કે તેણે પુખ્ત વયના લોકોમાં મંકીપોક્સની સારવારમાં રસીના ઉપયોગ માટે પ્રથમ મંજૂરી આપી છે. તો આફ્રિકા અને અન્ય દેશોમાં આ રોગ સામે લડવાની દિશામાં આ એક મોટું પગલું છે. તો મંકીપોક્સનું જોખમ અહીં સૌથી વધારે છે. તો આવા દેશોમાં પ્રથમ રસીકરણ થશે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો યુએસ અને યુકે યુક્રેન ઉપરથી આ પ્રતિબંધ હટાવી શકે છે. જ્યાં દોસ્તો અમેરિકા અને બ્રિટન યુક્રેન ઉપરથી મિસાઇલ પ્રતિબંધો હટાવવા પર વિચાર કરી રહ્યા છે. તો આ પ્રતિબંધ હટાવ્યા બાદ યુક્રેન રશિયા સામે લાંબા અંતરથી એટેક મિસાઇલનો ઉપયોગ કરી શકે છે. તો આ અંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે આવા હથિયારોના ઉપયોગને મંજૂરી આપવાનો અર્થ એ થશે કે નાટો રશિયા સામે યુદ્ધમાં ઉતરી ગયું છે. જો આવું થશે તો અમે ચોક્કસપણે તેનો જવાબ પણ આપીશું. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બંગાળ સરકાર 2 લાખ રૂપિયાની આપશે સહાય. જ્યાં દોસ્તો બંગાળમાં જુનિયર ડોક્ટરોની હડતાલના કારણે સમયસર સારવાર ન મળવાના કારણે જીવ ગુમાવનાર લોકો માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વળતરની જાહેરાત કરી છે. તો તેમણે કહ્યું છે કે હડતાલના કારણે રાજ્યની આરોગ્ય વ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે, જેના કારણે અત્યાર સુધીમાં 29 કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. તો રાજ્ય સરકાર દરેક પીડિત પરિવારોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે, જેમણે પરિવારજનો ગુમાવ્યા છે. આગળના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આરબીઆઈએ 4 જેટલી એનબીએફસીનું રજીસ્ટ્રેશન રદ કર્યું છે. જ્યાં દોસ્તો આરબીઆઈએ 4 નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ એટલે કે એનબીએફસીનું રજીસ્ટ્રેશન રદ કર્યું છે. તો 13 કંપનીઓની નોંધણી પાછી ખેંચવાની પણ વિનંતી સ્વીકારવામાં આવી છે. તો રિપોર્ટ્સ અનુસાર આરબીઆઈ રાજસ્થાનની ભરતપુર ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ, મધ્યપ્રદેશની કેએસ ફાઇનાન્સ લિમિટેડ, તમિલનાડુની બિલ્ડકોન ફાઇનાન્સ લિમિટેડ અને તમિલનાડુથી બહાર આવેલી નોંધાયેલી ઓપરેટિંગ લીઝ એન્ડ હાયર પરચેસિંગ કંપની લિમિટેડ વિરુદ્ધની નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમનું રજીસ્ટ્રેશન પણ રદ કરી દેવામાં આવ્યું છે.
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તો ઝડપથી વાત કરવામાં આવે તો 16મી તારીખે પીએમ મોદી મેટ્રો ફેઝ 2 નું કરશે ઉદ્ઘાટન, જ્યાં દોસ્તો પીએમ મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બર સેક્ટર 1 થી શુભારંભ કરવામાં આવશે. તો અમદાવાદના વાસણા એપીએમસી થી લઈને ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રાનું ભાડું ₹35 છે અને 33.5 કિલોમીટરનું અંતર 65 મિનિટમાં પૂરું કરી શકાશે. તો મેટ્રો લાઇનની લંબાઈ 28.2 કિલોમીટરની છે. તો પ્રોજેક્ટની કુલ કિંમત ₹5,38,417 કરોડ રૂપિયાની છે.